Hello guys, I hope you all will be fine. Welcome to my channel Science Tutorial. Today's topic is plant tissue and types. વનસ્પતિ પેશી અને પ્રકારો. સૌથી પહેલાં એ સમજીએ કે what is tissue? પેશી કોને કહેવામાં આવે છે? Tissue is group of cell having similar origin, structure and function. એટલે કે પેશી એક એવા કોષોનો સમૂહ છે જે રચના, કાર્ય અને ઉદ્ભવની દ્રષ્ટિએ સિમિલર છે. You can see in this image. ફોર એક્ઝામ્પલ, પેરેન્કાઇમા એટલે કે મૃદુતક પેશી અને કોલેનકાઇમા એટલે કે હરિતકણોતક પેશી. ઓકે, તો હવે જોઈએ ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટ ટિશ્યુ. તો એના બે ટાઈપ પડે છે, મેરિસ્ટેમેટિક ટિશ્યુ એટલે કે વર્ધનશીલ પેશી અને પરમનન્ટ ટિશ્યુ એટલે કે સ્થાયી પેશી. મેરિસ્ટેમેટિક ટિશ્યુની વાત કરીએ તો ઓરિજિન અને પોઝિશનના આધારે એની અંદર ફર્ધર ટાઈપ પડે છે, જે આપણે જોઈ ગયા છીએ. ઓકે, તો આ વિડીયોની અંદર પ્લાન્ટ ટિશ્યુની અંદર સિમ્પલ પ્લાન્ટ ટિશ્યુ અને કોમ્પ્લેક્સ પ્લાન્ટ ટિશ્યુ વિશે આપણે જોવાના છીએ. સાદી પેશી અને જટિલ પેશી. તો સિમ્પલ પ્લાન્ટ ટિશ્યુની અંદર 3 પાર્ટ પડે છે, પેરેન્કાઇમા એટલે કે મૃદુતક પેશી, કોલેનકાઇમા એટલે કે હરિતકણોતક પેશી અને સ્ક્લેરેન્કાઇમા એટલે કે દઢોતક પેશી. કોમ્પ્લેક્સ પ્લાન્ટ ટિશ્યુની અંદર ફર્ધર 3 ટાઈપ પડે છે, ડર્મલ ટિશ્યુ એટલે કે અધિસ્તરીય પેશી, ગ્રાઉન્ડ ટિશ્યુ એટલે કે આધારક પેશી અને વાસ્ક્યુલર ટિશ્યુ એટલે કે વાહક પેશી. હવે એક એક કરીને આપણે સમજીએ. મેઇનલી પ્લાન્ટ ટિશ્યુ ડિવાઇડેડ ઇન 2 ટાઈપ્સ, મેરિસ્ટેમેટિક ટિશ્યુ એન્ડ પરમનન્ટ ટિશ્યુ. હવે વાત કરીએ મેરિસ્ટેમેટિક ટિશ્યુ એટલે કે વર્ધનશીલ પેશી. તો એના મેઇનલી 3 પાર્ટ પડે છે, અપાઇકલ મેરિસ્ટેમ એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશી, લેટરલ મેરિસ્ટેમ પાર્શ્વીય વર્ધનશીલ પેશી, ઇન્ટરકેલરી મેરિસ્ટેમ એટલે કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો સૌથી પહેલાં અપાઇકલ મેરિસ્ટેમ એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશી સ્ટેમ અને રૂટના અગ્રભાગે એટલે કે મૂળના અગ્રભાગે અને પ્રકાંડના અગ્રભાગે જોવા મળે છે. સેકન્ડ છે લેટરલ મેરિસ્ટેમ, કેમ્બિયમ એટલે કે એધાની જગ્યાએ ડેવલપ પામતી જોવા મળે છે. સાઇટ્સ ઓફ રૂટ એન્ડ સ્ટેમ મૂળ અને પ્રકાંડની જાડાઈ વધારવામાં મદદરૂપ થાય છે. એની અંદર 2 પાર્ટ પડે છે, વાસ્ક્યુલર કેમ્બિયમ એટલે કે વાહી એધા અને કોર્ક કેમ્બિયમ એટલે કે ત્વક શેદામાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. થર્ડ છે ઇન્ટરકેલરી મેરિસ્ટેમ એટલે કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ક્યાં જોવા મળશે? તો યંગ લીવ્સ એન્ડ ઇન્ટરનોડ્સ જે કુમળા પર્ણ છે ત્યાં જોવા મળે છે. ઓકે, રિસ્પોન્સિબલ ફોર ધ લેન્થનિંગ ઓફ સ્ટેમ એન્ડ લીવ્સ જે પ્રકાંડ અને જે પર્ણ છે એની લેન્થ વધારવામાં મદદરૂપ થાય છે. આ તો થઈ વર્ધનશીલ પેશીની વાત. ટિશ્યુ that attain their mature form and perform specific function, they stop dividing. આ વર્ધનશીલ પેશીઓ એક સમય એવો આવે છે કે જ્યાં ડિવાઇડ પામવાનું સ્ટોપ થઈ જાય છે. ઓકે, તો એના 2 ટાઈપ પડે છે, સિમ્પલ પરમનન્ટ ટિશ્યુ એન્ડ કોમ્પ્લેક્સ પરમનન્ટ ટિશ્યુ એટલે કે સાદી સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. You can see in this image permanent tissue and simple tissue. Permanent tissue are formed from meristematic tissue એટલે કે પરમનન્ટ ટિશ્યુ કોઈ અલગ ટિશ્યુ નથી, પરંતુ જે વર્ધનશીલ પેશી છે એ આગળ જતાં પરમનન્ટ ટિશ્યુ એટલે કે સ્થાયી પેશીમાં રૂપાંતર પામે છે. ઓકે, they do not divide and have permanent shape and size. કે એક સમય એવું આવે છે કે જ્યાં એ ડિવાઈડ થવાનું બંધ થઈ જશે એની અંદર અને પરમનન્ટ શેપ અને સાઇઝ એનું આવી જશે. ઓકે, they are 2 types. You can see here simple and complex tissue. હવે નેક્સ્ટ વાત કરીએ ડર્મલ ટિશ્યુ, અધિસ્તરીય પેશી જે સિમ્પલ પરમનન્ટ ટિશ્યુનો ભાગ છે. તો એની અંદર ડર્મલ ટિશ્યુ, અધિસ્તરીય પેશી, એક્સટર્નલ ટિશ્યુ એટલે કે સૌથી બહારની બાજુએ આવેલી હોય છે, એન્ડ પ્રોટેક્ટિવ કવરિંગ ઓફ ધ પ્લાન્ટ બોડી એટલે કે સૌથી બહારનું લેયર જોવા મળે છે. એની અંદર ફર્ધર 2 સબટાઈપ પડે છે, એપિડર્મિસ એટલે કે અધિસ્તર અને પેરીડર્મ એટલે કે બાહ્યવલ્ક. હવે વાત કરીએ એપિડર્મિસ, અધિસ્તર, આઉટર લેયર ઓફ ધી પ્રાઇમરી પ્લાન્ટ બોડી, સૌથી બહારનું લેયર જોવા મળે છે. અને ક્યાં ક્યાં જોવા મળે છે? તો લીવ્સ એટલે કે પર્ણ, ફ્રૂટ એટલે કે ફળ, સીડ એન્ડ રૂટ્સ એટલે કે બીજ અને મૂળના સૌથી ઉપરની બાજુએ જોવા મળે છે. જનરલી ઓનલી 1 લેયર થીક વિથ ક્યુટિકલ કે તેની ઉપર ક્યુટિકલનું આવરણ જોવા મળે છે.
વન થિક લેયર જોવા મળે છે, કમ્પોઝડ મોસ્ટલી ઓફ અનસ્પેશિયલાઇઝ્ડ સેલ. એટલે કે એની અંદર પેરેન્કાઇમા સેલ હશે કાં તો સ્ક્લેરેન્કાઇમા એટલે કે દડોતક પેશીના કોષો જોવા મળશે. એપિડર્મિસ કન્ટેન ટ્રાઇકોમ, સ્ટોમાટા, બુલિફોર્મ સેલ્સ સ્પેશિયલી ઇન ગ્રાસીસ. ઓકે, તો અધિસ્તરની અંદર ટ્રાઇકોમ એટલે કે રોમ, સ્ટોમાટા એટલે કે વાયુરંધ્ર અને ઘાસની અંદર બુલિફોર્મ સેલ્સની રચના જોવા મળતી હોય છે. હવે નેક્સ્ટ વાત કરીએ ટ્રાઇકોમ. ધીસ ઇઝ ધ માઇક્રોસ્કોપિક ઇમેજ ઓફ ટ્રાઇકોમ એટલે કે રોમ આઉટગ્રોથ ઓફ ધી એપિડર્મલ સેલ. એટલે અધિસ્તરીય કોષોની ઉપર ટ્રાઇકોમ, રોમ આ રીતે ગોઠવાયેલા જોવા મળે છે. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ક્યુટિકલ. Cuticle is the outermost layer covering of the cell, lines outer wall of the epidermal cell made of waxy material protect plant from desiccation. એટલે કે પ્લાન્ટને શુષ્કતા સામે પ્રતિકાર આપે છે, જેનાથી પ્લાન્ટ સેલની અંદર પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. યુ કેન સી ઇન ધીસ ઇમેજ. ઓકે, હવે વાત કરીએ સ્ટોમાટા, વાયુરંધ્ર. એનું મેઇન ફંક્શન છે ગેસીસ એક્સચેન્જ કરવાનું એટલે કે વાયુની આપલે કરવાનું. ક્યાં જોવા મળે છે? તો પ્રેઝન્ટ ઓન વન ઓર બોથ સરફેસ ઓફ ધી લીવ. પર્ણની અંદર બંને સપાટીએ જોવા મળે છે, ઉપરની સપાટીએ એઝ વેલ એઝ નીચેની સપાટીએ વાયુરંધ્રની રચના જોવા મળે છે. ધીસ ઇઝ ધ માઇક્રોસ્કોપિકલ ઇમેજ યુ કેન સી હિયર. ઓકે, ઇન ધીસ ઇમેજ મિડલ પાર્ટ ઇઝ નોન એઝ સ્ટોમટલ પોર, ન્યુક્લિયસ કોષ કેન્દ્ર, ગાર્ડ સેલ એટલે કે રક્ષક કોષો, એપિડર્મલ સેલ એટલે કે અધિસ્તરીય કોષો જે સ્ટોમાની આજુબાજુ ગોઠવાયેલા જોવા મળે છે. ઓકે, ફર્ધર એની આજુબાજુ અધિસ્તરીય એપિડર્મલ સેલ ગોઠવાયેલા જોવા મળે છે. એન્ડ નાવ પેરીડમ એટલે કે બાર્ક, જેને આપણે છાલ કહીએ છીએ. ઓકે, પેરીડમ ઇઝ ધ આઉટરમોસ્ટ લેયર ઓફ ધી સ્ટેમ રૂટ્સ ઓફ વુડી પ્લાન્ટ સચ એઝ ટ્રી. યુ કેન સી હિયર. ઓકે, નાવ વી ટોકિંગ અબાઉટ ગ્રાઉન્ડ ટિશ્યુ, આધારોતક પેશી. એની અંદર ફર્સ્ટ છે પેરેન્કાઇમા ટિશ્યુ એટલે કે મૃદુતક પેશી, જે જનરલી એના કોષો રાઉન્ડેડ શેપના જોવા મળે છે એટલે કે ગોળાકાર જોવા મળે છે. એન્ડ હેવ યુનિફોર્મલી થીન વોલ્સ ફાઉન્ડ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ધી પ્લાન્ટ. એટલે કે એની કોષ દિવાલ પાતળી જોવા મળે છે અને એ છોડની અંદર દરેક ભાગમાં જોવા મળે છે. ક્યાં ક્યાં જોવા મળે છે? તો લોકેશન લીફ, સ્ટેમ, રૂટ્સ એન્ડ ફ્રૂટ એટલે કે પર્ણ, પ્રકાંડ, મૂળ અને ફ્રૂટની અંદર જોવા મળે છે. એનું બેઝિકલી ફંક્શન શું છે? તો બેઝિક મેટાબોલિક ફંક્શન એ એની અંદર પરફોર્મ કરતું જોવા મળે છે. તો એની અંદર છે રેસ્પિરેશન એટલે કે શ્વાસોશ્વાસ, ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ એના દ્વારા થતી હોય છે, પ્રોટીન સિન્થેસિસ એટલે કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય પણ થતું હોય છે. એઝ વેલ એઝ સ્ટોરેજ એટલે કે સંગ્રહ કરવાનું કાર્ય પણ કરે છે. પોટેટોઝની અંદર, ફ્રૂટ અને સીડની અંદર. વાઉન્ડ હિલિંગ એન્ડ રીજનરેશન. વનસ્પતિના કોઈપણ ભાગને ઘા પડે છે તો એની અંદર વાઉન્ડ હિલિંગની પ્રોસેસ અને એ પાર્ટને રિપેર કરવામાં એટલે કે રીજનરેશન એના દ્વારા થતું હોય છે. સો ધીસ ઇઝ ધ પેરેન્કાઇમા ટિશ્યુ, મૃદુતક પેશી, પ્રાઇમરી સેલ વોલ જે એની અંદર પાતળી જોવા મળે છે. ઓકે, ધીસ સેલ હેવ ઇન્ટરસેલ્યુલર સ્પેસ. એની અંદર આંતરકોષીય અવકાશ જોવા મળે છે. યુ કેન સી હિયર. સમ પેરેન્કાઇમા કન્ટેન ક્લોરોફિલ એટલે કે કેટલીક મૃદુતક પેશીની અંદર ક્લોરોફિલ જોવા મળે છે. ઇટ્સ ઇન્વોલ્વ ઇન ફોટોસિન્થેસિસ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઇન્વોલ્વ થાય છે. ઓકે, સમ પેરેન્કાઇમા કન્ટેન લાર્જ એર કેવિટી. એની અંદર હવાકીય છિદ્ર જોવા મળે છે. ઓકે, એરેન્કાઇમા ઓફ હાઇડ્રોફાઇટ્સ હેલ્પ ધ પ્લાન્ટ ટુ ફ્લોટ ઓન વોટર. કેટલીક વખતે આપણે જોતા હોઈએ છીએ કે વનસ્પતિ પાણીની ઉપર તરતી જોવા મળે છે બિકોઝ ઓફ એરેન્કાઇમા સેલ. ઓકે, મૃદુતક પેશીના અંદર હવાકીય છિદ્રો જોવા મળે છે જેના આધારે એર કેવિટીના લીધે એ પાણીની ઉપર તરતા જોવા મળે છે. હવે વાત કરીએ કોલેનકાઇમા ટિશ્યુ એટલે કે હરિત કણોતક પેશી. યુ કેન સી ઇન ધીસ ઇમેજ. This tissue is composed of elongated cell with less intercellular space. એની અંદર જે આંતરકોષીય અવકાશ છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ઓકે, the cell wall of cells are thicker at corner due to
પ્રેઝન્સ ઓફ લિગ્નિન. એની અંદર લિગ્નિનના સ્થૂલનના કારણે જે કોર્નર ઉપરના સેલ છે એની કોષ દિવાલ જાડી જોવા મળે છે. ઓકે, ધીસ ટિશ્યુ ગિવ્સ ફ્લેક્સિબિલિટી એટલે કે સ્થિતિસ્થાપકતા આપે છે પાર્ટ ઓફ પ્લાન્ટ એન્ડ એલો ઇઝી બેન્ડિંગ એટલે પ્લાન્ટને વળવા માટે ઇઝી બેન્ડિંગ એલો કરે છે. ઓકે, ધીસ ટિશ્યુ ઓલ્સો પ્રોવાઇડ મિકેનિકલ સપોર્ટ ટુ ધ સ્મોલ પાર્ટ ઓફ પ્લાન્ટ. આ જે કોલેનકાઇમા સેલ છે હરિતકણોત્સક પેશી એ પ્લાન્ટની અંદર યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરતા હોય છે. હવે નેક્સ્ટ વાત કરીએ સ્ક્લેરેન્કાઇમા ટિશ્યુ એટલે કે દડોતક પેશી. તો સ્ક્લેરેન્કાઇમા ટિશ્યુ હેવ થીક લિગ્નિફાઈડ સેકન્ડરી વોલ. એની અંદર દ્વિતીયક કોષ દિવાલ લિગ્નિનના સ્થૂલન થયેલી જોવા મળે છે. પ્રોવાઇડ સ્ટ્રેન્થ એન્ડ સપોર્ટ ઇન પાર્ટ્સ ધેટ હેવ કિસ્ડ એલોંગેટિંગ ઓન મેચ્યોર. પુખ્ત વયે પ્લાન્ટની અંદર યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે. એની અંદર બે ટાઈપ છે, સ્ક્લેરોઇડ એટલે કે અસ્થિકોષો એન્ડ ફાઇબર. You can see in this image sclerenchyma tissue. This tissue is composed of long, narrow, dead, thick-walled cell. એની અંદર મૃત કોષ દિવાલના કોષો જોવા મળે છે. The cell wall contain lignin which provide hardness to them. એની અંદર લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે કે જે સખ્તાઈ પ્રેરવાનું કાર્ય કરે છે. નો ઇન્ટરસેલ્યુલર સ્પેસ ઇઝ ધેર ઇન સ્ક્લેરેન્કાઇમા એટલે કે એની અંદર આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. ધીસ ટિશ્યુ પ્રોવાઇડ હાર્ડનેસ એન્ડ સ્ટ્રેન્થ ટુ ધ પાર્ટ ઓફ પ્લાન્ટ લાઇક વોલ ઓફ વોલનટ એટલે કે અખરોટની અંદર એ સખત જોવા મળે છે એનું પ્લાન્ટ વોલ, અને સીડ કોટ ઓફ કોકોનટ એટલે કે તમે આકૃતિમાં જોઈ શકો છો અખરોટ અને નારિયેળની અંદર જે આઉટર વોલ છે એ સ્ટ્રોંગ જોવા મળે છે because the cell wall contain lignin which provide hardness. Okay, so this is all about simple permanent tissue, સાદી સ્થાયી પેશી. ઓકે, ચલો હવે વાત કરીએ કોમ્પ્લેક્સ પરમાનન્ટ ટિશ્યુ એટલે કે જટિલ સ્થાયી પેશી. એની અંદર વાસ્ક્યુલર ટિશ્યુ એટલે કે વાહક પેશીઓ વિશે જોવાનું છે. તો સ્પેશિયલાઇઝ્ડ ફોર લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ ઓફ વોટર એન્ડ ડિઝોલ્વડ સબસ્ટન્સ એટલે કે વાહક પેશીની અંદર પાણીની આપલે થતી જોવા મળે છે તથા ડિઝોલ્વ જે સોલ્વન્ટ છે સબસ્ટન્સ એની આપલે થતી જોવા મળે છે. ઓકે, ક્યાં લોકેટેડ થયેલા હોય છે? તો ધ વેન્સ ઓફ ધી લીવ્સ એટલે કે પર્ણની અંદર. જે વાસ્ક્યુલર ટિશ્યુ છે વાહક પેશી એ બે પ્રકાર પડે છે એના, ઝાયલમ એન્ડ ફ્લોયમ. ઝાયલમ એટલે કે જલવાહક પેશી અને ફ્લોયમ એટલે કે અન્નવાહક પેશી. ઓકે, વાસ્ક્યુલર ટિશ્યુના બે ટાઈપ છે, ઝાયલમ એન્ડ ફ્લોયમ. સો ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ઝાયલમ એન્ડ ફ્લોયમ. ડિફરન્ટ પાર્ટ યુ કેન સી હિયર. ઝાયલમની અંદર ટ્રેકિયાર્ડ્સ એટલે કે જલવાહિનીકી, ફાઇબર એટલે કે જલવાહક તંતુ એઝ વેલ એઝ વેસલ મેમ્બર એન્ડ પરફોરેશન પ્લેટ્સ જોવા મળે છે. ફ્લોયમની અંદર સીવ પ્લેટ, કમ્પેનિયમ સેલ એટલે કે સાથી કોષ, સીવ એલિમેન્ટ્સ એટલે કે ચાલની નલિકાના કોષો જોવા મળે છે. સો ફર્સ્ટ વાત કરીએ ઝાયલમ એટલે કે જલવાહક પેશી. તો ઝાયલોસ શબ્દ પરથી ઝાયલમ શબ્દ આવ્યો છે. ઓકે, ટ્રાન્સપોર્ટ ઓફ વોટર એન્ડ ડિઝોલ્વ ન્યુટ્રિયન ફ્રોમ ધી રૂટ ટુ ધી ઓલ પાર્ટ ઓફ પ્લાન્ટ એટલે કે ઝાયલમનું કાર્ય એ છે કે જે પાણી અને જમીનમાં ઓગળેલો ક્ષાર છે એ મૂળથી વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન કરશે. ઓકે, તો એની અંદર બે ટાઈપ પડે છે, પ્રાઇમરી ઝાયલમ એન્ડ સેકન્ડરી ઝાયલમ. પ્રાથમિક જલવાહક પેશી અને દ્વિતીયક જલવાહક પેશી. પ્રાથમિક જલવાહક પેશી ડિફરન્શિએટેડ ફ્રોમ પ્રોકેમ્બિયમ ઇન ધ અપાઇકલ મેરિસ્ટેમ એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશીના નિર્માણ વખતે આદિ એધાના નિર્માણ સમયે પ્રાઇમરી પ્લાન્ટ બોડીની અંદર નિર્માણ પામે છે. ઓકે, સેકન્ડરી ઝાયલમ એટલે કે દ્વિતીયક જલવાહક ડિફરન્શિએટેડ ફ્રોમ વાસ્ક્યુલર કેમ્બિયમ એટલે કે વાહી એધાની અંદર નિર્માણ પામેલું જોવા મળે છે. ઇઝ કોમનલી કોલ્ડ એઝ અ વુડ જેને આપણે લાકડું કહીએ છીએ. ઓકે, ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રાઇમરી ઝાયલમ એન્ડ સેકન્ડરી ઝાયલમ. સો હવે વાત કરીએ ઝાયલરી એલિમેન્ટ્સ. ટુ કાઇન્ડ ઓફ ઝાયલરી એલિમેન્ટ્સ, ટ્રેકિયાર્ડ્સ એટલે કે જલવાહિનીકી
અને વેસલ્સ એલિમેન્ટ. જલવાહિનીકીનું કાર્ય એ છે કે એ વોટર ટ્રાન્સપોર્ટ કરવાનું કાર્ય કરે છે. ઓકે, બોથ આર ઇલોંગેટેડ ડેટ એટ મેચ્યોરિટી લિગ્નિફાઈડ સેકન્ડરી સેલ વોલ. એની અંદર લિગ્નિનનું સ્થૂલન થયેલી દ્વિતીયક કોષ દિવાલ જોવા મળે છે. ઓકે, યુ કેન સી ઇન ધીસ ઇમેજ ક્લિયરલી. હવે ઝાયલમની અંદર એના ફર્ધર પાર્ટની વાત કરીએ તો ઝાયલમ કન્સિસ્ટ ઓફ ટ્રેકયાર્ડ્સ એટલે કે જલવાહિનીકી, વેસલ્સ એટલે કે જલવાહિની, ઝાયલમ પેરેન્કાઇમા એટલે કે જલવાહક મૃદુતક અને ઝાયલમ ફાઇબર એટલે કે જલવાહક તંતુ. આટલી રચના જલવાહક પેશીની અંદર જોવા મળે છે. ધ ટ્રેકયાર્ડ્સ એન્ડ વેસલ્સ હેલ્પ ટુ ટ્રાન્સપોર્ટ વોટર એન્ડ મિનરલ્સ ફ્રોમ રૂટ્સ ટુ ઓલ પાર્ટ ઓફ ધી પ્લાન્ટ. એટલે કે જે જલવાહિનીકી અને જલવાહિનીના જે કોષો છે એ મૂળથી વનસ્પતિના અન્ય ભાગો તરફ પાણીનું વહન કરવાનું કાર્ય કરશે. ઓકે, ઝાયલમ પેરેન્કાઇમા સ્ટોર્સ ફૂડ અને ઝાયલમ જલવાહક મૃદુતક છે એ ફૂડ સ્ટોરેજ કરવાનું કાર્ય કરશે એન્ડ ફાઇબર હેલ્પ ઇન સપોર્ટ અને જે જલવાહક તંતુ છે એ ફર્ધર એને સપોર્ટ કરવાનું કાર્ય કરશે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઝાયલમ. ઓકે, હવે વાત કરીએ ફ્લોયમ જલવાહક પેશી. ગ્રીક વર્ડ ફાઇલોસિસ મિનિંગ બાર્ક એટલે કે ફાઇલોસિસ નામના ગ્રીક વર્ડ ઉપરથી ફ્લોયમ શબ્દ આવ્યો છે અને એનું જનરલી મિનિંગ થાય છે બાર્ક એટલે કે છાલ. એની અંદર બે ટાઈપ પડે છે, પ્રાઇમરી ફ્લોયમ એન્ડ સેકન્ડરી ફ્લોયમ. પ્રાથમિક અન્નવાહક પેશી અને દ્વિતીયક અન્નવાહક પેશી. પ્રાઇમરી ફ્લોયમ એ વખતે ડેવલપ થાય છે જ્યારે પ્લાન્ટ ગ્રો થવાનું ચાલુ થતું હોય છે. ઓકે, હવે વાત કરીએ ફ્લોયમની અંદર કયા પાર્ટ જોવા મળે છે. તો ફ્લોયમ કન્સિસ્ટ ઓફ સીવ ટ્યુબ એટલે કે એની અંદર ચાલની નલિકા, કમ્પેનિયમ સેલ એટલે કે સાથી કોષ, ફ્લોયમ પેરેન્કાઇમા એટલે કે અન્નવાહક મૃદુતક એન્ડ ફ્લોયમ ફાઇબર એટલે કે અન્નવાહક તંતુની રચના એની અંદર જોવા મળતી હોય છે. ધ સીવ ટ્યુબ એન્ડ કમ્પેનિયમ સેલ ટ્રાન્સપોર્ટ ફૂડ ફ્રોમ લીવ્સ ટુ ઓલ ધ પાર્ટ ઓફ ધી પ્લાન્ટ. સીવ ટ્યુબ એટલે કે ચાલની નલિકા અને સાથી કોષનું કાર્ય છે કે એ જે ફૂડ બને છે પર્ણની અંદર એ વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરવાનું કાર્ય કરે છે. ફ્લોયમ પેરેન્કાઇમા સ્ટોર્સ ફૂડ એન્ડ ફાઇબર હેલ્પ ઇન સપોર્ટ કે જલવાહક મૃદુતક છે એ ફૂડ સ્ટોરેજ કરવાનું કાર્ય કરે છે અને જલવાહક તંતુ એને સપોર્ટ કરવામાં હેલ્પ કરે છે. ઓકે, યુ કેન સી ઇન ધીસ ઇમેજ ડિફરન્ટ પાર્ટ ઓફ ફ્લોયમ. ઓકે, સો ધીસ ઇઝ ધ સીવ ટ્યુબ એલિમેન્ટ. ચાલની નલિકાના જે કંઈ એલિમેન્ટ્સ છે એ આની અંદર જોવા મળે છે. ઓકે, સીવ પ્લેટ એટલે કે ચાલની પટ્ટિકા. સીવ ટ્યુબ એલિમેન્ટ આર એટેચ્ડ એન્ડ ટુ એન્ડ, ઇલોંગેટેડ એન્ડ નોન ન્યુક્લિએટેડ એટલે કે એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોતું નથી એન્ડ મેઇન કન્ડક્ટિંગ સેલ ઓફ ધી ફ્લોયમ. ઓકે, સો ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધી ફ્લોયમ. સીવ ટ્યુબ મેમ્બર, ન્યુક્લિયસ, કમ્પેનિયમ સેલ એટલે કે સાથી કોષ, સીવ પ્લેટ એટલે કે ચાલની પટ્ટિકા, સીવ ટ્યુબ એટલે કે ચાલની નલિકા જેવી રચનાઓ અન્નવાહક પેશીની અંદર જોવા મળે છે. ઓકે, આઈ હોપ યુ એન્જોય ધીસ વિડીયો. ઇફ યુ લાઇક માય વિડીયો then like, share and subscribe it. Thank you.